તો આ તરફ વાત કરીએ મહીસાગરની। મહીસાગર જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। લુણાવાડા, સંતરામપુર, કડાણામાં ધોધમાર વરસાદ। લુણાવાડા શહેરના રસ્તાઓ પાણી થયા છે। મહીસાગરમાં અનેક ગરબા ગ્રાઉન્ડો પાણીમાં ગરકાવ થયા છે। મહીસાગરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। અલગ અલગ તાલુકાઓમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે। મહીસાગરના લુણાવાડા, સંતરામપુર, કડાણામાં ધોધમાર વરસાદ વરસ્યો તો શહેરના રસ્તાઓ પાણી થયા છે। તો એક તરફ ગરબા આયોજકોમાં પણ ચિંતા વધી છે। ગરબા ગ્રાઉન્ડ પાણીથી તરબોળ થયા છે। મહીસાગરના અનેક ગરબા ગ્રાઉન્ડ પાણીથી તરબોળ બન્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન પંડ્યા આપણી સાથે ફોન લાઈન પર છે। હિરેન, મહીસાગરમાં જે રીતે સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે, કયા વિસ્તારમાં કેટલો વરસાદ અને ગરબા ગ્રાઉન્ડમાં પણ પાણી ભરાયા છે, શું વિગતો? જી ચોક્કસપણે જે રીતે નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે અને મહીસાગર જિલ્લામાં મેઘરાજા ધબરાટી બોલાવી રહ્યા છે, ત્યારે જે ખેલૈયાઓ છે તે ચિંતામાં મુકાયા છે। લુણાવાડા, સંતરામપુર, કડાણા આ તમામ તાલુકાઓમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વરસવાના કારણે માર્ગો પાણી થયા છે। તો જે ગરબા ગ્રાઉન્ડો છે તે ગરબા ગ્રાઉન્ડોમાં પણ પાણી ભરાયા છે, જેના કારણે જે આયોજકો છે તે ચિંતામાં મુકાયા છે, તો ખેલૈયાઓ પણ ચિંતામાં મુકાયા છે। હાલ પણ મહીસાગર જિલ્લાની વાત કરવામાં આવે તો જિલ્લાના જે મોટાભાગના જે તાલુકાઓ છે ત્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે હાલ જે નવરાત્રીના પર્વમાં વરસાદ વરસી રહ્યો છે, જેણે ખેલૈયા તેમજ જે ગરબાના આયોજકો છે તેમની ચિંતામાં વધારો કર્યો છે। જી ચોક્કસથી હિરેન, માહિતી બદલ આભાર। તો મહીસાગરમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। ઠેક ઠેકાણે ભારે વરસાદના કારણે રસ્તા પરથી જાણે નદીઓ વહેતી થઈ હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા। તો એક તરફ નવરાત્રી પર્વને લઈ અનેક જગ્યા પર જે ગરબા ગ્રાઉન્ડ આવેલા છે તે પણ પાણીથી તરબોળ બન્યા છે। આ તરફ વાત કરીએ વડોદરાની। વડોદરાના ડભોઈમાં ધોધમાર વરસાદ। અંબાવ, રાજલી, થુવાવી, મંડાળા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે। ડભોઈના કોઠારા, ચનવાડા, સિદ્ધપુર સહિતના ગામોમાં વરસાદ। ટાવર બજાર, લાઠી બજાર, થરવાસા, ચાર રસ્તા વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો છે। વડોદરાનું ડભોઈ, જ્યાં સવારથી જ મેઘાવી માહોલ જામ્યો અને ધોધમાર વરસાદ વરસ્યો છે। અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ, તો ગરબા ગ્રાઉન્ડ પણ પાણીમાં ગરકાવ થયા છે। જે દ્રશ્યો સામે આવ્યા છે, અનેક વિસ્તારોમાં ગરબા ગ્રાઉન્ડની હાલત આ પ્રકારની જોવા મળી રહી છે, જેના કારણે ગરબાના જે આયોજકો છે તે પણ ચિંતામાં મુકાયા છે। વડોદરાનું ડભોઈ, જેના અંબાવ, રાજલી, થુવાવી, મંડાળા સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે। ડભોઈના તો કોઠારા, ચનવાડા, સિદ્ધપુર ગામમાં વરસાદ નોંધાયો છે। તો ટાવર બજાર, લાઠી બજાર, થરવાસા સહિતના વિસ્તારોમાં પણ વરસાદના કારણે ઠેક ઠેકાણે પાણી ભરાઈ જવાની પણ સમસ્યા સામે આવી છે। તો વડોદરાનું ડભોઈ, જ્યાં અનેક ગામો પાણીમાં ગરકાવ થયા છે, અનેક જે ગરબા ગ્રાઉન્ડ આવેલા છે તે પણ પાણીમાં ગરકાવ થયા છે। તો બપોર બાદ વરસાદ શરૂ થતાં જ અનેક વિસ્તારો જળમગ્ન થયા છે। વરસાદને લઈ નવરાત્રી ગરબા આયોજકો અને ખેલૈયાઓની ચિંતામાં પણ વધારો જોવા મળી રહ્યો છે। ડભોઈમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે, રસ્તા ઉપર પાણી વહેતા થયા છે, તો બીજી તરફ ગરબા ગ્રાઉન્ડ જે આવેલા છે તે પણ પાણીથી તરબોળ બનતા આયોજકો અને ગરબાના ખેલૈયાઓ જે છે તેમાં ચિંતામાં વધારો થયો છે। તો આ તરફ સાતમા નોરતે ભરૂચમાં મેઘરાજાની રમઝટ। ભરૂચ શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થઈ ગયો છે। ભરૂચના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ગરબા પંડાલો પણ પાણીથી તરબોળ થતા ખેલૈયાઓ ચિંતિત બન્યા છે। આ તરફ ભરૂચમાં પણ વરસાદી માહોલ જે જામ્યો છે, મેઘરાજાએ સટાસટી બોલાવી છે ભરૂચમાં, જેને લઈ ખેલૈયાઓ અને આયોજકોની ચિંતામાં વધારો થયો છે। ભરૂચ શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની પણ સમસ્યા સામે આવી છે। તો ગરબા પંડાલો પણ પાણીથી તરબોળ થતા ખેલૈયાઓ ચિંતિત બન્યા છે। ભરૂચના આ દ્રશ્યો છે, જ્યાં રસ્તા ઉપરથી પાણી વહેતા થયા છે। તો એક તરફ હવામાન વિભાગે જે આગાહી કરી હતી તેની વચ્ચે મેઘરાજાનું આગમન થયું છે। ભરૂચમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે, તો ગરબા ગ્રાઉન્ડ પણ જે આવેલા છે તે પણ પાણીથી તરબોળ થયા છે। તો ભરૂચમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ભરૂચમાં શરૂ થઈ ગયો છે। તો બીજી તરફ ગરબા પંડાલો પાણીથી તરબોળ થતા ખેલૈયાઓની ચિંતામાં પણ વધારો થયો છે। તો ભરૂચના ગરબા ગ્રાઉન્ડ પાણીથી તરબોળ થયા છે। અલગ અલગ વિસ્તારોમાં જે વરસાદ વરસી રહ્યો છે, ભરૂચમાં
વરસાદ બાદ ગરબા પંડાલોમાં પાણી ભરાઈ ગયા છે. ભરૂચમાં ગરબા ગ્રાઉન્ડમાં કાદવ કિચડનું સામ્રાજ્ય પણ સામે આવ્યું છે. આજે ખેલૈયાઓની મજા બગડી શકે છે. ભરૂચમાં આજે ખેલૈયાઓની મજા બગડી શકે છે. ભરૂચમાં વરસાદ બાદ ગરબા પંડાલોમાં પાણી ભરાઈ ગયા છે. ભરૂચમાં ગરબા ગ્રાઉન્ડમાં કાદવ કિચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ભરૂચના આ દ્રશ્યો છે જ્યાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગરબા ગ્રાઉન્ડ છે અહીંયા, જ્યાં આજે મેઘરાજાએ સટાસટી બોલાવતા જ ગરબા ગ્રાઉન્ડ પાણીથી તરબોળ થયા છે અને કાદવ કિચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. આજે ક્યાંક ને ક્યાંક વરસાદ વિલન બને તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે. હવામાન વિભાગની જે આગાહી હતી તેની વચ્ચે મેઘરાજાનું આગમન ભરૂચમાં થયું છે, તો ખેલૈયાઓ અને આયોજકો પણ ચિંતામાં મુકાયા છે. જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ગરબા ગ્રાઉન્ડના, કાદવ કિચડથી તરબોળ થયા છે. અલગ અલગ વિસ્તારોમાં જે ગરબા પંડાલો ઊભા કરવામાં આવ્યા હતા, ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં વરસાદે મજા બગાડી છે. આજે 7મો નોરતા અને 7મા નોરતે આજે વરસાદનું વિઘ્ન આવ્યું છે. જે વેધર ફોરકાસ્ટ જોઈએ છે તો આ વરસાદ એમ માને કે 48 કલાક સુધી રહે એવું લાગે છે. પણ જો કંઈક ફોરકાસ્ટની અંદર કંઈ સાજ થતાં જો વરસાદ વિરામ લે તો અમારા ગ્રાઉન્ડ ઉપર અમે અનેક વખત વરસાદ આવ્યા છે. જે કંઈ કરવાનું એ બધું જ કરીને અમે ગરબા હંમેશા રમાડ્યા છે. એવી રીતે આજે જો 4-5 વાગ્યા સુધી વરસાદ બંધ થાય, કાંઈ સાવ ઓછો થઈ જાય, તો અમારી પૂર્ણ તૈયારી છે કે અમે રાત્રે 9-9:30 વાગે પટેલ સોસાયટીના ગ્રાઉન્ડ પર અમે ગરબા રમાડી શકીશું. ગોધરાની વાત કરીએ. ગોધરા શહેરમાં વીજળીના કડાકા સાથે વરસાદી માહોલ. છબનપુર, પોપટપુરા, વાવડી ગામોમાં વરસાદ વરસ્યો છે, તો વેગનપુર, છબનપુર, ટુવા, ટીંબા સહિતના ગામોમાં વરસાદ. ગોધરામાં ગરબા પંડાલોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. ગોધરાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. પંચમહાલનું ગોધરા, જ્યાં વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાનું આગમન થયું છે. વધુ વિગતો સાથે સંવાદદાતા હનીફ ભગત આપણી સાથે ફોનલાઈન પર છે. હનીફ, ગોધરા શહેરમાં વીજળીના કડાકા સાથે વરસાદી માહોલ જામ્યો છે, તો બીજી તરફ જે ગરબાના આયોજકો છે તેઓમાં પણ ચિંતામાં વધારો થયો છે. હનીફ, વહેલી સવારથી પંચમહાલ જિલ્લાના તમામ તાલુકાઓમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. હાલ અમી સાંજે ગોધરા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત થઈ છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ગોધરા તાલુકાના છબનપુર, પોપટપુરા, વાવડી ભુજ સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ વરસાદની શરૂઆત થઈ છે. ખાસ કરીને જે રીતના વહેલી સવારથી જે વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને ખાસ કરીને યાત્રાધામ, પાવાગઢ, હાલોલ, કાલોલ, શહેરા, મોરવાડ ત્યાં પણ ધીમી ધારે હાલ વરસાદની શરૂઆત થઈ છે. કુલ મળીને કહી શકાય કે જે રીતના વરસાદની શરૂઆત થઈ છે તેને લઈ ક્યાંક ને ક્યાંક જે ગરબા રસિકો છે તેઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. અને જે રીતે પંચમહાલ જિલ્લાના પાટનગર ગોધરા શહેરમાં 5 થી 6 જગ્યા ઉપર ગરબા ગ્રાઉન્ડ ઉપર ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. તે આયોજકો પણ ક્યાંક ને ક્યાંક વરસાદના કારણે ચિંતામાં મુકાયા છે. ચોક્કસ હનીફ, માહિતી બદલ આભાર. તો આ તરફ અમદાવાદની વાત કરીએ. અમદાવાદમાં નારોલ, નિકોલમાં પણ વરસાદ શરૂ થયો છે. સોલામાં ગરબા પંડાલોમાં પાણી ભરાઈ ગયા છે. ખુલ્લા મેદાનોમાં ગરબા આયોજનો પર ગ્રહણ લાગ્યું છે. જે દ્રશ્યો સામે આવ્યા છે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે. નારોલ, નિકોલમાં પણ હવે વરસાદની શરૂઆત થઈ છે, તો સોલામાં પણ જે વરસાદ વરસ્યો છે જેના કારણે ગરબા પંડાલો પાણીમાં ગરકાવ થયા છે. ખુલ્લા મેદાનમાં જે ગરબા આવેલા છે, ગરબા ગ્રાઉન્ડ આવેલા છે, તેમાં હવે પાણી ભરાવાની શરૂઆત. ગરબા આયોજન પર ગ્રહણ લાગ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. તો નારોલ અને નિકોલ વિસ્તારમાં પણ વરસાદ હાલ વરસી રહ્યો છે. વધુ વિગતો સાથે સંવાદદાતા કુશાંગ સોની આપણી સાથે જોડાઈ ગયા છે. કુશાંગ, જે રીતે અમદાવાદમાં પણ મેઘાવી માહોલ જામ્યો છે, અલગ અલગ વિસ્તારોમાં જે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં ગરબા ગ્રાઉન્ડમાં પણ હવે પાણી ભરાવાની શરૂઆત થઈ છે. ક્યાંક ને ક્યાંક ગરબાની જે મજા છે એ વરસાદ બગાડી શકે છે. કુશાંગ, જો એક સપ્તાહ સુધી અમદાવાદ શહેરમાં જે વરસાદ ન હતો તેના કારણે ખેલૈયાઓએ મન મૂકીને ગરબા કર્યા, પણ રવિવારના દિવસે ખાસ તો જે વરસાદ પડ્યો છે શહેરના અલગ અલગ પંડાલોમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે આપણે બતાવીશું. એબીપી અસ્મિતા હાલ નવશક્તિ ગરબાના જે પ્લોટ છે ત્યાં આગળ પહોંચ્યું છે. સ્વાભાવિક રીતે અહીંયા આગળ લાઇટિંગ જે છે તેને કવર કરી દેવામાં આવ્યું છે, કારણ કે વાતાવરણ હજી પણ માહોલ હજી પણ વરસાદી છે અને પરિસ્થિતિ એ પ્રકારની છે કે જે આયોજકો છે તેમણે રાહ જોવી પડે તે પ્રકારે સ્થિતિ છે.
વરસાદ આવે તો કદાચ અનેક જગ્યા પર આ ગરબા છે તે કેન્સલ પણ થઈ શકે, કારણ કે વરસાદના પાણી છે તે ભરાયા બાદ ક્યારે ઉતરે તે કહેવું મુશ્કેલ છે. તેના કારણે અલગ અલગ આયોજકો છે તેમાં અત્યારે ચિંતા ચોક્કસથી છે કે ગરબા કરવા કે ન કરવા, માહોલ કયા પ્રકારનો રહેશે તેના ઉપર તમામ બાબતોનો આધાર રાખી રહ્યો છે. આ ગરબાના પ્લોટમાં આપ જોઈ શકો છો અલગ અલગ સ્થળ ઉપર પાણી ભરાઈ ચૂક્યા છે, પણ હજી પણ વાતાવરણ છે તે વરસાદી છે. તેની સાથે વીજળીના કડાકા ભડાકા અલગ અલગ વિસ્તારમાં થઈ રહ્યા છે અને તેને જોતા અત્યારે થઈ શકે તેટલી વ્યવસ્થાઓ આયોજકો તરફથી કરવામાં આવી રહી છે. જે પણ લાઇટિંગ અને સ્ટેજ છે તેને કવર કરવામાં આવ્યા છે, જેથી કરીને શોર્ટ સર્કિટની કોઈ પરિસ્થિતિ ન સર્જાય. તેની સાથે જે વોલેન્ટિયર્સ છે તેમને પણ સૂચના આપવામાં આવી છે કે આ આખું જે આયોજન કરવામાં આવ્યું છે તેમાં ક્યાંય પણ કોઈ પણ નુકસાન ન થાય, અને શક્ય હોય વરસાદ લગભગ જો 1 કલાક જેટલો પણ રોકાય તો તેવા સંજોગોમાં પાણી કઈ રીતના ઓસરી શકાય તેને લઈને વ્યવસ્થાઓ શરૂ કરી દેવી, જેના કારણે અહીંયા આગળ અલગ અલગ વોલેન્ટિયર્સ છે તે પણ અત્યારે અહીંયા આગળ ઊભા રહેલા જોવા મળી રહ્યા છે. તો તમામ આયોજકો છે તેમાં ચોક્કસથી અત્યારે ચિંતા છે, ખેલૈયાઓ છે તેમાં પણ ચિંતા છે, કારણ કે સરકારે એક તરફ છૂટ આપી હતી મોડે સુધી ગરબા કરવાની, પરંતુ વરસાદે ચોક્કસથી જતા જતા વિલન બન્યો હોય તે પ્રકારની સ્થિતિ છે. અને જે પણ લોકોના આજે અરમાન હતા નવરાત્રિના રવિવારના, શનિવારના રવિવારના દિવસે ગરબા કરવાના, તેની પર વરસાદના પાણી અત્યારે ફરી વળ્યા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. અને આખરે 7 થી 7:30 વાગ્યાની આસપાસ તે નક્કી કરવામાં આવશે કે અલગ અલગ સ્થળો પર ગરબા કરવા ન કરવા, કે પછી આજના ગરબા છે તે રદ કરવા. તો ચોક્કસથી અત્યારે આયોજકો છે તે પણ એટલી મુશ્કેલીમાં મુકાયેલા અને ચિંતામાં મુકાયેલા અલગ અલગ પંડાલ છે ત્યાં આગળ જોવા મળી રહ્યા છે. જી ચોક્કસથી કુશાંક, જોડાવા બદલ આભાર આપનો. આગળ વાત કરીએ છોટાઉદેપુરની. છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. નસવાડી, ક્વાંચ, પાવી, જેતપુરમાં વરસાદી માહોલ. ધોધમાર વરસાદથી ગરબા પંડાલો પાણી થયા છે. તો બોડેલીના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે. છોટાઉદેપુર જિલ્લામાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે. નસવાડી, ક્વાંચ, પાવી, જેતપુરમાં વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદથી ગરબા પંડાલો પણ પાણીથી તરબોળ થયા છે. તો બોડેલીના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે. છોટાઉદેપુરમાં પણ મેઘાવી માહોલ જામ્યો છે. જે વરસાદને લઈ આગાહી કરવામાં આવી હતી તેની વચ્ચે મેઘરાજાએ સટાસટી બોલાવી છે. છોટાઉદેપુરમાં પણ કેટલાક વિસ્તારોમાં સામાન્ય તો કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે.